શું આ સવાલ હતો? પપ્પાની ડેથ થઈ ત્યારે દીકરી અપરિણીત હતી અને એટલા માટે દીકરીનો ભાગ મિલકતમાં લાગે અને એના થોડા વર્ષ પછી દીકરીને પરણાવી દેવામાં આવી. તો શું દીકરીનો ભાગ પપ્પાની મિલકતમાં લાગે? શું આ સવાલ હતો? કેવી રીતે? મને એક સવાલનો જવાબ આપો કે દીકરી અપરિણીત હતી ત્યારે પપ્પાની દીકરી હતી એટલા માટે એ વારસાઈ હકમાં હતી, પણ દીકરી પરણીને સાસરે જતી રહી યા એમના લગ્ન થઈ ગયા તો એ દીકરી કોની દીકરી કહેવાશે? જો એ દીકરી એના પપ્પાની દીકરી કહેવાય તો આ સવાલનો જવાબ તમને બધાને મળી ગયો હશે. થેન્ક યુ. એડવોકેટ તૃપ્તિ શાહ.